હાલો મિત્રો, જય ઠાકર, જય મા ખોડલ. કેમ છો બધાને? મજામાં જ રહેજો. તો આડાવાળા કામ કરે છે, ગરમી પડે છે, તો પાણી છાંટવાનું કામ ચાલુ છે. તો આનો તો ધંધો જ છે, જવો એની હાલાત. હાલો મિત્રો, જય માતાજી. કેમ ધીમા ધીમા બોલો? હે ધીમું ધીમું કેમ બોલો એમ કહો? બોલાય તો પાણી ચાલુ છે વાડીમાં, તો ધાણા લેતા હોય ને? હા, તમારે જવું છે ધાણા લેવા. તો મિત્રો, હજી શાક બનાવવાનું બાકી છે, રોટલા પણ બાકી છે, તડકો થઈ ગયો છે બરોબર. તો હવે આપણે લેવા જઈએ ધાણા. આ તો કંઈ લાવ્યા નથી, બરોબર છે. હાલો તો હું જાઉં, ધાણા લઈ આવું, બરોબર? તો જોડો તમને આમંત્રણ બધું બોલે. હવે તો હું જાઉં હો. એટલામાં સાઈડ છે, એ ગારો નહીં કરતા બહુ. આવું જ જો ને, ખાસો શું તમે બધા. હે માથે વાદળ વીજ જે બુકી મેઘ કરે મોડાણ, છેટું છે પિયર મારું, જાઉં કે ના જાઉં વિચારું. આપણે આવી ગયા છે વાડીમાં, બરોબર. તો આ પાળો છે જોરદાર. તો આ પાળેથી ઉતરીને આવીશું. તો ધાણા તમે જોવો તો ખરા કેવા છે. ધાણા લઈ હજી તો તમારે રીંગણાનું શાક કરવું છે બાકી, ઘણું બધું કામ. દેશી ધાણા છે મિત્રો, બહુ મજા આવે ને. પાછા તો વાડીના, કાંઈ ન ઘટે ને. એટલા દાણા નાખશું ને તોય ન ઘટે કાંઈ, કેમ કે દેશી વિદેશી બરાબર. તો આપણે જા પાછો પાળો સડવાનો છે, જઈએ પાળેથી પાછા, બરાબર. પાળો સડી લે ને એમ થાય કે ધાણા લેવાને જ જાઓ, બરાબર ને. તો ગાયો ને બધા બેઠા, કોઈ મજા નહીં. જો બેઠી બધી શાંતિથી. તડકો થઈ ગયો છે, આજ બહુ જ મોડું થઈ ગયું છે. ચાલો ઘા રીંગણા મોળ નાખો ને કમ્પ્લેટ, બરાબર. પછી આપણે કંઈક રોટલા બાકી જ છે. અહીં તો પંખા ધવાટી ફરા છે, અહીં ન ઘટે એવા, બરાબર. જો મિત્રો, પંખા ફરે છે અહીંયા, ઘડી તો ઊભું રહેવાનું મન થઈ જાય છે, કાંઈ ન ઘટે. તાકી તાકી વેર આવે છે. મારા મંડળા કે રોમિત રાજદીપ પ્રીત ના ગાતો ગીત. તો હવે આપણે ફટાફટ ચૂલે બનાવી નાખું છું. સમય થઈ જાય આગળ જમવાનો, તો મારી ઉપર ઉતરી પડશે. તમને તો ખબર જ છે આ બધાની મેમરી ખોઈ ગઈ છે ને, મારી કેવી નાખશે, છટકાવી નાખશે મારી મેમરી પર. કેમ કે મારો વાક જ ગોતે છે. થોડોક વાક આવી જાય એટલે ઉતરી જ પડવાની વાત આવે, બરાબર. તો આપણે વાક આવે પહેલાં ફટાફટ જે બનાવો, મળીએ પછી. તો મિત્રો, શાક રોટલા બની ગયા છે કમ્પ્લેટ, બરાબર. ને વાડીમાં ધાણા લેવા ગઈ તો ઘડી ફસાઈ ગઈ ગારામાં. તો તમને બતાવી દઉં છું પહેલાં. આ આપણા રોટલા દેશી, પછી આ મરચાં, પછી આમાં છે શાક, બરાબર, રીંગણા બટેટા. તો આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે જમવાની જ વાર છે, બરાબર. ને હવે આગળ બસ ઠંડી છાશ ધાણા જીરું નાખીને કમ્પ્લેટ. પણ હવે આ ગયા છે જયપાલને લેવા, તો આવે પછી જમીએ, બરાબર. ને કમેન્ટ હતી આમાં ઘણી કે હવે જયપાલને બાંધજો, જયપાલ કંઈ બંધાય ખરો, કેવો માણસ છે. પછી એવી કમેન્ટ હશે તો ક્યારેક એવું કરશું, એને પણ બાંધશું. ને બીજી હતી
કે હવે રબારીને બાંધો, પછી નવા બ્લોગરને બાંધો, બરાબર. આવી બધી કમેન્ટો તો બહુ મજા આવી ગઈ છે, મને પણ વાંચીને પણ ખૂબ આનંદ આવી ગયો છે. ને મેં કીધું વાંધો નહીં, પણ શું છે કે બસ આવી રીતે રિપ્લાય પણ આપતા રહેજો. શું આપણે તમને વિડીયો ગમતો હોય તો એ પણ આપણે બનાવશું ચોક્કસ, બરાબર. ને કોઈ પણ ફરમાઈશ કરવી હોય, દેવી હોય તો દેવાની છૂટી છે કોઈ પણ, ને મજા આવશે. કેમ કે તમારી ફરમાઈશનો વિડીયો બનશે તો તમને પણ જોવાની મજા આવશે. ને જે આ વિડીયો આપણે કાલે બનાવ્યો છે, અડધો બધા માટે હતો ને અડધો વિડીયો હતો આપણે ફરમાઈશ હતી પોરબંદરવાળા ભાઈની. તો એણે કંઈ તો 15 દિવસથી મારી પાછળ પડી ગયા હતા ને તમે આ વિડીયો બનાવો ને બનાવો એમ. તો પછી તો બનાવી નાખ્યો છે, બરાબર. તો હવે આપણે તમે પણ કોઈ પણ ફરમાઈશ કરજો એટલે આપણે બનાવશું ચોક્કસ. ને 2 દિવસ રહ્યા છે હવે આપણે, બરાબર છે. બાકીનું તો હવે બહાર જવાનું થશે પાછું, એટલે એક જ ધારો જવાનું થાય છે. તો કેટલી 22 તારીખ ખાસ યાદ રાખજો, 22 તારીખે જવાનું છે ગુરુકુળ. બહુ મજા આવશે વિડીયો જોવાની, બરાબર. ને મોજ મજા કરવાની છે, કાંઈ ઘટે જ નહીં. ને બીજા નંબરમાં કે આપણે ગુરુકુળમાં આજે તો આખેલે જવાનું છે ફાઇનલી. ક્યાં કે વારદાન તો બહારથી વહી આવતા હતા, પણ આખેલે અંદર ભોયરું છે ને એમાં જવાનું છે ખાસ, બરાબર. તો જોવાનું ભૂલતા નહીં ને રાહ જોજો. ને આપણા વિડીયા કોઈ પણ જોતા હોય તો એવું નથી કે તાજા વિડીયા કેવા સવારના બનાવતા હોય તો ભલે આખો દિવસ લાગે, અડધો દિવસ લાગે, કલાક લાગે કે અડધી કલાક લાગે, બાકીનો રોજે રોજ નવા જ વિડીયો આવશે. એનું કારણ છે કે સવારમાંથી બનાવીએ અને સાંજે અપલોડ કરી દેવાનો. રવિવારે સવારમાં બનાવતા તો રવિવારે સાંજે અપલોડ થઈ જાય, એટલે એના નવા જ વિડીયો તમારે ગણવાના, નવા વિડીયા આપણા. ને બાકી તો બધા બનાવે જ છે ને કાલે બનાવે ને આજે મેં કે આપણા વિડીયા નવા ફાઇનલી આજે જે થયું છે એ તમને બધું એમાં જાણવા મળશે, જોવા મળશે. ને બસ નવું આજનું હોય એ જ સાંજે આવશે, બરાબર છે. તો થઈ ગયા છે કેટલા 1:30 વાગી ગયો છે, બરાબર. જયપાલને પણ લઈને આવે છે, બરાબર. તો આપણે પણ બતાવીએ ને જમવા હવે બેસી જાય. બહુ ભૂખ લાગી છે, બાપરે, સવારની વાત છે. જો આવે આવો આવો આવો. તારે વાહ ડ્રાઈવર વાહ, હું તમારી એન્ટ્રી કા જઈ પર શું લેવા જો એના હાથને મોજા આવી જશે. આ બધું દેખાય એમ તો બહુ ઓલું દેખાય. હા એલા ક્યાં વાહ એ આ ખેલ અલગ છે. ઝાડા લેવો ઝાડા. એ માણાના પેટ ના થાય કાટલો ઉસો કરી દીધા અહીંયા. માણાના પેટ ના છે ઢોર જેવા. હાલો ખાવા. તો મિત્રો હવે અમે જાય છે જમવા. ઓકે. 12:30 વાગ્યા ને જમવા બોલાવ્યા મારા મામા. કેટલા વર્ષ થઈ ગયા જાણે એવું લાગે લગ્ન ગીત નથી ગાયા. પછી આમ જાણે કઈ ઘટે જ નહીં એવી વેદના થાય છે. હવે તો બહાર નીકળી જવું છે, હવે તો જવું છે બહાર. કઈ ઘટે જ નહીં. હું વાતું કેવી કરો તમે? થોડું કઈ હવે તમારે નીકળી જ જવાનું છે બહાર. હો પછી કેતા નહીં. હાલો મિત્રો, તો હવે આપણે મળશું કાલે નવા વિડીયોમાં, બરોબર. તો લાઈક કરજો, છેલ્લે નવા હોય સબસ્ક્રાઈબર કરજો ને શેર કરજો. તો મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.